કમોસમી વરસાદની આગાહી વચ્ચે આજે ભરૂચ પંથકમાં વરસાદ વરસ્યો। કમોસમી વરસાદના કારણે કેરી સહિતની ખેતી કરતા ખેડૂતો મૂંઝવણમાં। આકરી ગરમીમાં વરસાદ ખાબકતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી। ભરૂચ પંથકમાં આજે બપોરના અરસામાં કમોસમી વરસાદ ખાબકતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી, તો માવઠાને પગલે કેરી સહિત શાકભાજીની ખેતી કરતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી જવા પામી હતી। રાજ્યભરમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે આજે ભરૂચ પંથકમાં ધીમી ધારે કમોસમી વરસાદ વરસ્યો છે। બપોરના અરસામાં આજે વરસાદી ઝાપટું માર્યું હતું। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર હેઠળ ભરૂચ અને તેની આજુબાજુના વિસ્તારોમાં ભર ઉનાળે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો છે। આકરી ગરમીમાં વરસાદ ખાબકતા લોકોએ રાહત અનુભવી હતી, તો વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી। કમોસમી વરસાદને પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ। કમોસમી વરસાદને પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો। ખેડૂતોના કેરીના પાકને નુકસાન થશે, તેમજ તેવો ભાવ માર્કેટમાં મળશે નહીં, જેના પગલે ખેડૂતોએ રોવાનો વારો આવ્યો છે, તો વિવિધ શાકભાજી કરતા ખેડૂતો પણ ચિંતામાં જોવા મળ્યા હતા। માવઠાને કારણે લગ્ન મંડપના આયોજકો પણ નિરાશ। આજે આઠમના દિવસે વિવિધ મંદિરો ખાતે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે એકાએક ખાબકેલ કમોસમી વરસાદના કારણે આયોજકો મૂંઝવણમાં મુકાયા હતા। ત્યારે લગ્ન મંડપના આયોજકો પણ નિરાશ જોવા મળ્યા હતા, તો 21 થી 28ની વચ્ચે જેઓના ઘરે લગ્ન પ્રસંગ હોય તેઓએ તૈયારીઓના ભાગરૂપે ચિંતામાં જોવા મળ્યા હતા। ગરમીથી ત્રાસી ગયેલ લોકોમાં રાહત। ચૈત્રી માસમાં ભરૂચ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી મહત્તમ તાપમાન 41 ડિગ્રીને પાર ગયો હતો, ત્યારે વરસાદને પગલે પારો ઉતરવાની સંભાવના વચ્ચે ગરમીથી ત્રાસી ગયેલ લોકોમાં રાહત જોવા મળી હતી। મંગળવારે એકાએક પવન ફૂંકાવા સાથે વરસાદ વરસ્યો હતો। થોડી વાર પહેલા વરસાદના કારણે ઠેર ઠેર રોડ રસ્તાના કામના પગલે માર્ગ ચીકણા બન્યા હતા, તો હવામાન વિભાગ દ્વારા હજી પણ વરસાદની આગાહી કરવામાં આવી છે।